સ્પોર્ટ્સ મેડિસિનમાં ઘણા બધા પ્રોફેશનલ પર્સન્સ ઇન્વોલ્વ હોય છે. જેમ કે એઝ અ ઓર્થોપેડિક અમારો રોલ એ હોય છે કે જ્યારે સ્પોર્ટ્સ પર્સન્સને ઇન્જરીઝ થતી હોય છે તો એના પ્રોપર પહેલા ડાયગ્નોસિસ માટે અને એના ટ્રીટમેન્ટ માટે ઘણીવાર સર્જિકલ ઓપ્શન્સની બી જરૂર પડતી હોય છે. ઓર્થોપેડિક સિવાય ફિઝિયોથેરાપી ડોક્ટરનો બી ઘણો મોટો રોલ છે આમાં. એની સાથે સાથે ડાયટિશિયન કે ન્યુટ્રિશનાલિસ્ટનો બી આમાં રોલ છે કે જે એથ્લેટ્સ છે એનું પ્રોપર વેમાં વેઇટ ગેઇન, વેઇટ લોસ આ બધી પ્રોપર વેમાં થઈ શકે. જસ્ટ એક્ઝામ્પલ તરીકે આપણે જોઈ શકીએ કે જે વિનેશ ફોગાટના જે ઓલિમ્પિકમાં જ્યારે આપણે ડિસ્કોલિફાઈ થઈ હતી તો હાર્ડલી ફ્યુ ગ્રામ્સના વેઇટના ઉપર નીચેના કારણે ડિસ્કોલિફાઈ થઈ હતી. એટલે કે ન્યુટ્રિશનાલિસ્ટનો બી બહુ મોટો રોલ છે સ્પોર્ટ્સ મેડિસિનમાં. એની સાથે સાથે સાયકોલોજીસ્ટ ડૉક્ટરનો બી રોલ આમાં અગત્યનો છે કે જે ઇમોશનલી મેચ પહેલાં, મેચ પછી જે ચેન્જીસ આવતા હોય છે, એન્ઝાઇટી, ટેન્શન, પછી ડિપ્રેશન, એમના ફેવરમાં રિઝલ્ટ આવે છે, નથી આવતું, અને આખી જે ટુર્નામેન્ટમાં એમનું રિઝલ્ટ્સમાં સાયકોલોજીકલ ફેક્ટર્સ બી ઘણા બધા ઇન્વોલ્વ થતા હોય છે. એની સાથે સાથે એથ્લેટ્સ માટેના જે ટ્રેનિંગ આપનારા જે લોકો છે, જેમ જિમમાં ટ્રેનર્સ છે, એ જ રીતે એથ્લેટ માટેના બી જે ટ્રેનર્સ હોય છે એ લોકોનો બી આ જર્નીમાં ખાસો રોલ હોય છે. એટલે આ ખાલી એક જસ્ટ ઓર્થોપેડિક નહીં પણ મિનિમમ 5-6 પ્રોફેશનલ્સની ટીમ દ્વારા આખું સ્પોર્ટ્સ મેડિસિનમાં ઇન્વોલ્વમેન્ટ હોય છે અને એના દ્વારા એથ્લેટ્સને અથવા સ્પોર્ટ્સ પર્સનને આપણે હેલ્પ કરતા હોઈએ છીએ.